ભાઈ આપણી સુરતની ટ્રીપ હોય અને ગણેશના વડાપાવ વગર અધૂરી છે. હું કેવું? હા હો ભાઈ, આપણી ઓલકેનો ચટણી ચટણીથી પ્રખ્યાત છે. અમદાવાદમાં પણ ધૂમ મચાવે ભાઈ તમે તો. સુરતમાં તો તમે આખો ડંકો વગાડી દીધો ને હવે અમદાવાદમાં આવી તો સુરતમાં આપણે આવ્યા છીએ સ્પેશિયલ આપણી માટે વડાપાવ બનાવશે. એટલે સુરતનો ધક્કો તમે ખાઓ એટલે વડાપાવ ખાધા વગર અધૂરું છે. શું કેવું? ખત્રીભાઈ બી આપણી સાથે જોડાઈ ગયા આજે. ટ્રાય કરવાનો મોકો મળ્યો છે સુરતમાં. ઘણા બધા વિડીયોઝ જોયા હતા પણ ખાવાની ઈચ્છા આજે પૂરી થશે. અમદાવાદમાં નહીં આવ્યો, સુરતમાં આવ્યો. બોલો, અમદાવાદમાં નહીં આવ્યો છે. અમદાવાદમાં આવી પણ આપણે ટ્રાય નથી કર્યું, પણ ડાયરેક્ટ આપણે મેઇન બ્રાન્ચ સુરતમાં જ આવી ગયા ટેસ્ટ કરવા. મેઇન વસ્તુ આ બરાબર. ચલો આપણે વડાપાવ ખાઈએ હવે. સુરતની ફેમસ વોલ્કેનો ચટણી વાળી વડાપાવ, ગણેશ વડાપાવ. ભાઈ પટ્ટીભાઈના વડાપાવ ભાઈ જેમ તેમ દોડી જાય. હવે ત્યારે આપણે પેલું ફ્રાય નથી કરતા વડાપાવ, ગેસની તકલીફ છે ને એના માટે આપણે પેલું આમાં ગરમ કરીને આપીએ છીએ, ગ્રીલ કરીએ છીએ ટૂંકમાં. ગ્રીલ કરીને આપીએ છીએ પણ ટેસ્ટ એવો જ આવશે ને? ટેસ્ટ એની જેવો જ આવશે, તમે જોઈ શકો છો. ભાઈ વાહ, બે જાતની ચટણી લગાવી. હા, આ બટર ગ્રીલ. આ ગ્રીલ. પેલા સુરતી લાલાને મોજ કરાવે ને હવે અમદાવાદીઓને મોજ કરાવે છે સાચી ભાઈ. વાત છે તમારી. તમારી મહેનત છે ભાઈ આ. ચટણી નાખો તો